નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી ન્યૂઝ। પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ 14 વર્ષીય કિશોરનું મોત, ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે તંત્રની તપાસ। ભરૂચ જિલ્લાના પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ પટેલ પરિવારના 4 સભ્યોની તબિયત લથડવાની ઘટના સામે આવી છે। પરિવારના 4 સભ્યોને ઝાડા ઉલટીની તકલીફ શરૂ થયા બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન પરિવારના 14 વર્ષીય કિશોર પૂર્વ કુમારનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ પાલેજ એસકે નગરમાં રહેતા અંકિત દિનેશભાઈ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વ કુમાર ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો। 8 ઓગસ્ટની સાંજે પૂર્વ કુમાર અને તેની બહેન સહિત પરિવારના 4 સભ્યો પાલેજના આમની સ્ટેન્ડ નજીક આવેલી સાગર હોટલમાંથી ચિકન રોલ ઘરે લઈ ગયા હતા। પરિવારના સભ્યો ચિકન રોલ ખાધા બાદ બીજા જ દિવસે ચારેયની તબિયત લથડી અને ઝાડા ઉલટી શરૂ થઈ। પરિવારજનોએ શરૂઆતમાં સારવાર કરાવ્યા બાદ 10 ઓગસ્ટે તમામને પાલેજ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા। દરમિયાન પૂર્વ કુમારની તબિયત વધુ ગંભીર બનતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો। જો કે પરિવારજનોની આશાઓ વચ્ચે 14 વર્ષીય પૂર્વ કુમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। કિશોરના મોતને પગલે પરિવાર પર દુઃખનું આપ તૂટી પડ્યું છે। સમગ્ર ઘટનામાં ચિકન રોલ ખાધા બાદ પરિવારના 4 સભ્યોની તબિયત લથડતા ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે કિશોરના મોતનું ચોક્કસ કારણ માત્ર ફૂડ પોઈઝનિંગ છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં પાલેજ પોલીસે પણ તપાસ શરૂ કરી છે। બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાગર હોટેલ ખાતે પહોંચી હતી અને સ્થળ પર તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન હોટેલ પાસે જરૂરી ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાનું સામે આવતા નિયમોના ઉલ્લંઘન બદલ હોટેલ સંચાલકને નોટિસ આપવામાં આવી હતી અને હોટેલને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે। તપાસ દરમિયાન હોટેલમાંથી બગડેલી હાલતમાં રહેલા ખાદ્ય પદાર્થો પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। માનવ વપરાશ માટે અયોગ્ય જાહેર કરાયેલા ખાદ્ય પદાર્થોનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સ્થળ પર જ નાશ કરી નિકાલ કર્યો। હાલ પોલીસ, આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે। ખોરાકમાં કોઈ દૂષિત તત્વ હતું કે નહીં, બગડેલા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ થયો હતો કે પાણી સહિત અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે। 14 વર્ષીય કિશોરના મોતથી પરિવારજનોમાં શોક સાથે સમગ્ર પંથકમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। બિન લાયસન્સ અથવા બિન આરોગ્યપ્રદ રીતે ખાણીપીણીનો વ્યવસાય કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે તંત્ર વધુ કડક બને તેવી માંગ ઉઠી છે। હાલ તો પૂર્વ કુમારના મોતનું ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે, પરંતુ આ સમગ્ર ઘટનાએ પાલેજમાં ખાણીપીણીની દુકાનો અને હોટેલોમાં ફૂડ સેફ્ટીના નિયમોના પાલન સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે।